શાસ્ત્ર કહે છે કે જેને ગુરુ ન હોય ને એના ઘરનું પાણી ન પીવાય, એ માણસને નુગરો કહેવાય. એટલે પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે એક ગુરુની આવશ્યકતા છે. અને ગુરુ એક વાર તમારો સ્વીકાર કરી લે, એક વાર એનો ગુરુનો મસ્તક ઉપર, તમારા મસ્તક ઉપર ગુરુનો હાથ પણ પડે તોય તમારું કલ્યાણ થઈ જાય સાહેબ. એટલે બધાએ પોતાના ગુરુ નહીં બેઠા છો એટલે બધાએ જો ગુરુ બનાવ્યા હોય તો ચિંતન કરવાનું, નહીતર આપણે કહીએ છીએ ને કે કૃષ્ણ વંદે જગત ગુરુ, ભગવાન કૃષ્ણને યાદ કરીશું. આવું ગુરુની વંદના સહ આપણા સત્રને આપણે વિરામ તરફ લઈ જશું. એની પહેલા ગુરુનું ચિંતન કરીએ. ગુરુદેવ દયા કરકે મુझको अपना ले, गुरुदेव दया करके मुझको अपना लेना. ગુરુ કોને કહેવાય? કે જે પોતાના શિષ્યનું કલ્યાણ કરે. આ જગતની અંદર એક જ વ્યક્તિ એવા થયા ભોળાનાથ કે જેને કોઈ ગુરુ નથી બનાવ્યા. બાકી હરેક વ્યક્તિએ પોતાનું કલ્યાણ કરવા માટે ગુરુની આવશ્યકતા છે. ભગવાન રામ પૃથ્વી પર આવ્યા, એને પણ પોતાના ગુરુ બનાવ્યા વિશ્વામિત્રજીને. કૃષ્ણ પૃથ્વી પર આવ્યા, ઉજ્જૈનની અંદર ગયા, સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ 64 દિવસની અંદર 64 વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી. જો ભગવાન જેવા પરબ્રહ્મને પણ ગુરુની આવશ્યકતા હોય તો મને કદી સામાન્ય માણસ થાય? ગુરુ કેવા હોય? કોઈ પણ પંખી હોય પોતાનું ઈંડું સેવન કરે ને સાહેબ તો ઈંડા ઉપર બેસે, પોતાની હૂંફ એને પ્રાપ્ત થાય એટલે એનું ઈંડું સેવાઈ જાય. એમ સદગુરુ પરમાત્માની હૂંફ મને તમને પ્રાપ્ત થઈ જાય. સાચા ગુરુનો હાથ મારા અને તમારા મસ્તક ઉપર પડી જાય, તમારા જીવનનું ઈંડું સેવાય. કોઈ માછલી હોય પોતાનું ઈંડું મૂકે અને આમ દૂરથી દ્રષ્ટિ કરે અને ઈંડા ઉપર એની દ્રષ્ટિ જાય અને એનું ઈંડું સેવાઈ જાય. એમ કોઈ સાચા સદગુરુની દ્રષ્ટિ કેવળ આપણા ઉપર પડે તોય આપણા જીવનનું કલ્યાણ થાય. કાચબો છે ઈ પોતાનું ઈંડું સમુદ્રમાં કે જળાશયમાં કે તળાવમાં ન મૂકે, બહાર આવે રેતીમાં કે ધૂળમાં ઈંડાને દાટી દે, ઈંડું દટાઈ જાય. જ્યારે ઈંડું સેવન કરવાનો સમય આવે ઈંડાનું ચિંતન કરે કે મારું ઈંડું ક્યાં હશે, મારું ઈંડું ક્યાં હશે, મારું ઈંડું ક્યાં હશે. સાહેબ એના ઈંડાના એના ચિંતનમાં એટલી બધી તાકાત છે કે અહીંયા ઈ યાદ કરે કે મારું ઈંડું સેવાઈ જાય, સેવાઈ જાય, સેવાઈ જાય. ત્યાં એનું ઈંડું સેવાય, અહીંયા ઈ યાદ કરે ને ત્યાં એનું ઈંડું સેવાઈ જાય. એ સાચો સદગુરુ મને તમને કેવળ યાદ કરે તોય મારું તમારું કલ્યાણ થઈ જાય. માટે કામી ઓર ક્રોધી કપટી ઓર લોભી, कामी और क्रोधी हो, कपटी और लोभी हो, हर हाल में शिष्य का कल्याण करता है. गुरु गुरु जो होय गમે એ પરિસ્થિતિમાં આવી જાઓ ગુરુ પોતાના શિષ્યનું કલ્યાણ જ કરે. એટલે ગુરુ બનાવ્યા પછી એના છિદ્રો ન જોવા, ઈ કેવા છે એનાથી મતલબ નથી, તમારું કલ્યાણ તો કરે છે ને એનાથી મતલબ. સાચો ગુરુ એને કહેવાય અને સાચો શિષ્ય ઈ છે કે જેના ગુરુના છિદ્ર ન જોવે.
છો, તમે કામી છો, તમે ક્રોધી છો, તમે લોભી છો, તમે મોહી છો, જેવા છો એવા એની પાસે જાઓ, તમારું કાર્ય કરશે. અને જો છિદ્ર જોવો હોય તો ગુરુ બનાવાય, અને ગુરુ બનાવ્યા પછી એના છિદ્ર ન જોવાય. જેવો છો એનો સ્વીકાર કરી લેવાય. કરુણાનિધિ નામદરા, કરુણા બરસાઓ, કરુણાનિધિ નામ તેરા, કરુણા બરસાઓ. सोए हुए भाग्यों को मेरे नाथ जगा देना. गुरुदेव दया करके मुझको अपना लेना. આ સત્રની આ છેલ્લી ધૂન છે. આવો એક સાથે હું ભગવાન સદગુરુ પરમાત્માને યાદ કરીએ. ગુરુદેવ દયા કરકે મુझको अपना लेना. गुरु